ગંભીરા બ્રિજ દુર્ઘટના વિશે વિચાર કરીએ એટલે સૌથી પહેલા આપણી નજર સમક્ષ પુલના બે ટુકડા વચ્ચે લટકી રહેલા ટ્રકના દ્રશ્યો નજરે પડે છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોકે બ્રિજ દુર્ઘટનાને જાજો સમય વીતી ગયા છતાં હાલ પણ આ ટ્રક બ્રિજ પર લટકી રહ્યો છે, પણ તેને બહાર કાઢવા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરાતી નથી. ત્યારે ટ્રક માલિકની હાલત દયનીય બની છે. આ ટ્રક અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં રહેતા રમાશંકર પાલનો છે, જેઓ આ ટ્રક ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈને ખરીદ્યો હતો, જેનો માસિક હપ્તો ₹85,000 છે. હાલ તંત્ર દ્વારા બ્રિજના એક છેડે હંગામી દિવાલ ચડી દેવામાં આવી છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે, જેના પગલે ટ્રક ત્યાં લટકેલી હાલતમાં પડી રહ્યો છે. આમ તો આ ટેન્કર જે તે સમયે બ્રિજ પરથી પસાર થતું હતું ત્યારે તે ખાલી હતું અને હોનારત બાદ તંત્રએ કોઈને કોઈ રીતે બહાર કાઢવા સરકારી મશીનરીનો ઉપયોગ કરવો જોઈતો હતો, પરંતુ આ અંગે અધિકારીઓએ આ ટ્રકને બહાર કાઢવા અંગે હાથ ઊંચા કરી દીધા છે અને ટેન્કરને બહાર કાઢવા અંગે વહીવટી તંત્ર પાસેથી જે મદદ અને સહકાર મળવો જોઈએ એ મળતો નથી. ટેન્કરને બહાર કાઢવા ડ્રાઈવરે ઘણી વાર તંત્રને, અધિકારીઓને, રાજકારણીઓને રજૂઆત કરી મદદ કરવા આજીજી કરી, પરંતુ એ તમામે હાથ ઊંચા કરી દીધા છે. હવે પ્રતિ માસ ₹85,000 હપ્તો કઈ રીતે ભરવો તેની મૂંઝવણમાં માલિક મુકાયો છે.